નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક રાઠી અને એચઆર્સ બાયોલોજી યુટ્યુબ ચેનલ પર હું તમારું સ્વાગત કરું છું. તો મિત્રો, આજની ખાસ સ્પેશિયલ વિડીયોની અંદર આપણે ધોરણ 11 બાયોલોજીનું ચેપ્ટર 1 એના આપણે સ્વાધ્યાયના પ્રશ્નોત્તર જોવાના છે. બરાબર મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ્સના આધારે આજની વિડીયો હું લઈને આવ્યો છું. તો ચેપ્ટર 1 સજીવ વિશ્વ એટલે કે ધ લિવિંગ વર્લ્ડ. તો હવે આપણે ચાલુ કરીશું સ્વાધ્યાયના પ્રશ્નોત્તર. પરંતુ એની પહેલાં ડાયરેક્ટ તમે સ્વાધ્યાય જોવા ના બેસી જતા, ઉતાવળ ના કરશો. પ્રકરણ 1 જે આપણું રેગ્યુલર લેક્ચર જે છે એ પહેલાં જોઈ જ લેજો. બરાબર, આખો લેક્ચર તમે રેગ્યુલર જોશો, પાર્ટ 1, 2, 3, તો તમને સ્વાધ્યાયમાં વધારે આવડશે, ખબર પડશે. બરાબર છે, તો ચેપ્ટર આખું તમારે ભણી લેવું જરૂરી છે. તો એની લિંક તમને હું ઉપર આઈ બટનમાં આપું છું. આઈ બટન ઉપર ક્લિક કરો, આગળના ત્રણેય પાર્ટ જોઈ લો, પછી અહીંયા સ્વાધ્યાયના પ્રશ્નોત્તર જુઓ. અને હા, નોટ કરવાનું ખાસ ભૂલતા નહીં. સાઈડમાં પેન અને નોટ લઈને એની નોટ્સ બનાવો તમે. બરાબર છે, તો જ યાદ રહેશે. ઓકે, તો પ્રશ્ન નંબર 1, શા માટે સજીવોને વર્ગીકૃત કરવામાં આવે છે? બરાબર છે, આપણે સજીવોને વર્ગીકૃત કરવાની જરૂર કેમ પડે છે? એનું કંઈક કારણ હશે. આપણે દરેક ક્રિયા જે કરીએ છીએ એની પાછળ કંઈક કારણ હોય. બરાબર છે, એ ભલે આપણું બાયોલોજી હોય, કેમિસ્ટ્રી હોય, ફિઝિક્સ હોય કે ગમે તે સબ્જેક્ટ હોય, ગમે તે આપણે કાર્ય કરતા હોઈએ, એની પાછળ કંઈક કારણ હોય. તો આપણે સજીવોને વર્ગીકૃત કરવાનું શું કારણ હશે એ જોઈએ. તો બધા સજીવો જે છે એમનું નામાધિકરણ કરવાનું શક્ય ના પણ હોય. બરાબર, કે દુનિયામાં ઘણા બધા સજીવો છે, આપણને ખબર છે, જોઈ લીધું આપણે. તો એ બધા જ સજીવોનું નામકરણ આપણે જે કરીએ એવું પોસિબલ અમુક વખત ના પણ બની શકે. જરૂરી નથી કે બધા સજીવોનું આપણે નામ આપી જ દઈએ. બરાબર છે, કારણ કે કેટલાય એવા સજીવો છે કે જેમનું હજુ શોધાયા જ નથી, એમના વિશે કશી ખબર જ નથી પડતી ને સંશોધન ચાલે છે. તો નામાધિકરણ કરવાનું શક્ય નથી, પહેલી વસ્તુ. પછી જેથી શું થશે કે પ્રથમ કક્ષાએ સજીવોની જે અર્થકારક જૂથ વહેંચણી છે એના દ્વારા એ આપણે શક્ય બનાવી શકીશું. બરાબર છે, હવે જો બધાનું આપણે નામકરણ ના આપી શકીએ, પરંતુ એમના અમુક લક્ષણોને આધારે એમનું જૂથ વહેંચણી આપણે શક્ય કરી શકીશું. કે એમને આપણે અમુક જૂથમાં વહેંચી દઈશું કે આ સજીવ છે એ થોડું ઘણું પહેલાં જેવું દેખાય છે, તો પહેલાં સજીવના વર્ગમાં એને અત્યારે ટેમ્પરરી મૂકી દો. બરાબર, તો પછી જ્યારે એનો આગળ અભ્યાસ થશે, એના લક્ષણોનો અભ્યાસ થશે, પછી જે આખી કાર્ય પદ્ધતિ છે એને આપણે વર્ગીકરણ કહીએ છીએ. કે એના લક્ષણોના આધારે એને ચોક્કસ એક સ્થાને મૂકવું. બરાબર છે, જેમ આપણા ગુજરાત રાજ્યની અંદર અલગ અલગ જિલ્લાઓ છે, જિલ્લાઓની અંદર અલગ અલગ તાલુકાઓ છે, તો એ બધા વર્ગકો કહી શકાય કે વર્ગીકરણ કરેલું છે કે આટલા ગામડાઓ છે એ આ તાલુકાના છે, અને આટલા જે આ તાલુકાઓ છે એ આ જિલ્લાના છે, અને આ બધા જે જિલ્લાઓ છે એ આ રાજ્યના છે, અને બધા જે આ રાજ્યો છે એ ભારત દેશના છે. બરાબર, તો આ બધું એક પ્રકારનું વર્ગીકરણ છે. તો ઉદાહરણ તમે આ રીતે પણ લઈ શકો છો. આમ વર્ગીકરણ એ સજીવોને વર્ગીકૃત કરવાની સગવડ ભરેલી કક્ષાઓની વ્યવસ્થા હોય, તેમજ કેટલાક સરળતાથી નિરીક્ષણ કરી શકાય તેવા લક્ષણો ઉપર આધારિત હોય છે. બરાબર છે, આપણે વર્ગીકરણ જે કર્યું, બરાબર, એ કેવા લક્ષણો ઉપર આધારિત હશે? તો કે સજીવોને વર્ગીકૃત કરવાની સગવડ ભરેલી કક્ષાઓ. બરાબર, મેં કીધું એમ તાલુકાઓ, અમુક ગામડાઓ આપણે એવા હશે, એમનું એક આપણે તાલુકો બનાવી દઈશું, એક સંગઠન જેને કહેવાય કે સરખા લક્ષણો ધરાવે છે. બરાબર, તો એમને એક જ ગ્રુપમાં મૂકો, તો એ વ્યવસ્થા છે. બરાબર, અને સરળતાથી આપણે એમને નિરીક્ષણ પણ કરી શકીએ કે હા, બરાબર છે, કે આનું આ એક લક્ષણ છે, એ ચોક્કસ આપણને દેખાતું હોય. બરાબર, સરળતાથી દેખાતું હોય કે આનું આ લક્ષણ છે, તો એને આ ગ્રુપમાં મૂકવો જોઈએ. બરાબર, તો એને ઉપર આધાર રાખે છે. મેં વાત કરી હતી રેગ્યુલર લેક્ચરમાં ગાડીના ઉદાહરણ દ્વારા. બરાબર છે, હ્યુન્ડાઈ જે કંપની છે એની ગાડીઓના મોડલ વિશે આપણે જોયું હતું, i10, i20. તો એના અમુક ફીચર્સ હોય. બરાબર, ગાડીના ફીચર્સ એટલે અહીંયા આપણે લક્ષણો સાથે સરખાવી શકીએ. તો એ ફીચર્સના આધારે આપણે ગાડીઓને પણ જે સજીવોને જે રીતે વર્ગીકૃત કર્યા એ રીતે મેં ગાડીઓને પણ એ રીતે વર્ગીકૃત કરેલી છે. બરાબર, તો તમને એ લેક્ચરમાં પણ મજા આવી હશે, હું આશા રાખું છું. આવા જે જૂથ શબ્દનું પ્રયોજન કરતાની સાથે જ આપણે તે જૂથના ચોક્કસ લક્ષણો સાથે જોડાઈ જઈએ છીએ. બરાબર, કે એવા જે જૂથ શબ્દ હશે એનું પ્રયોજન કરતાની સાથે જ આપણે એ જૂથનું જે ચોક્કસ લક્ષણ છે એ તમને આમ ઇમેજિન તમે કરી શકશો. હું તમને કહું કે તમે વિચારો વાઘ વિશે, તો તમને વાઘ વિશે જોઈને અમુક લક્ષણો એના વાઘના તમને ખબર પડી જાય.
બરાબર. તમે જેમ આગળ વર્ગીકરણ ડિટેલમાં ભણશો એમના લક્ષણો વિશે તો તમને ખબર પડશે કે વાઘના આવા લક્ષણો હોય છે. બરાબર. તો બીજા એવા કયા પ્રાણીઓ છે કે જેના લક્ષણો વાઘ જેવા હોય છે. બરાબર. તો એ જૂથના ચોક્કસ લક્ષણો સાથે તમે જોડાઈ જશો, આટલું કહેવા માગે છે. તો આપણે સજીવોને આ રીતે વર્ગીકૃત આના કારણે કરવામાં આવેલા હોય છે. હાલમાં અને પછી શા માટે દરેક વર્ગીકરણ પદ્ધતિઓમાં ફેરફાર આવે છે. બરાબર. કે અત્યારની અને પછી આપણે ફરી આગળ વર્ગીકરણ કરીશું તો એ પદ્ધતિઓમાં ફેરફાર કેમ આવે છે. તો હાલના તબક્કે આપણે જોવા જઈએ તો આશરે વિશ્વમાં 17થી 18 લાખ જેટલી જાતિઓની સંખ્યા ઓળખાયેલી છે. આવેલી છે નહીં, ઓળખાયેલી છે. આપણે હજુ આટલી જ ઓળખી શકીએ છીએ. 1.7 લાખથી 1.8 લાખ સુધીની આપણી જાતિઓ ઓળખેલી છે. જાતિઓ છે તો ઘણી બધી, પરંતુ ઓળખાયેલી જે છે એ 1.7થી 1.8 લાખ જેટલી જ ઓળખાયેલી છે અને તેમનું વર્ણન કરેલું છે, એટલે કે ચોક્કસ એમને વર્ગીકરણમાં સ્થાન આપેલું છે. જે સંદર્ભે પૃથ્વી પર રહેલા સજીવોની સંખ્યા અને પ્રકારો એ જૈવ વિવિધતા એટલે કે બાયોડાયવર્સિટીનું નિર્દેશન કરે છે. આપણને ખબર છે બધા સજીવોના લક્ષણો અલગ અલગ હોય છે. બરાબર છે. તો પૃથ્વી પર રહેલા બધા જ સજીવોની સંખ્યા અને પ્રકારો જે છે એ જૈવ વિવિધતાનું નિર્દેશન કરે છે. હવે જેમ જેમ આપણા ક્ષેત્ર અવલોકનનો વિસ્તાર વધારીશું અને સતત નિરીક્ષણ કરતા રહીશું તેમ તેમ આપણને કંઈક નવું જ જાણવા મળશે. વધુને વધુ પ્રમાણમાં આપણે સજીવોની અનેકવિધ જાતિઓની જે તાદ્રશ્ય રીતે આપણે એને ઓળખતા જઈશું, એટલે કે આપણને કંઈક નવું જ જોવા મળશે જેમ જેમ આપણે અવલોકન કરીશું, જેમ જેમ આપણે સજીવો જોઈશું. બરાબર છે. જેમ જેમ આપણે એમના લક્ષણોનું નિરીક્ષણ કરીશું. બરાબર. એટલા માટે વર્ગીકરણ પદ્ધતિઓમાં ફેરફાર આવે છે. તો આ એનો સાચો જવાબ છે. તેમને વર્ગીકરણમાં સમાવવા માટે વર્ગીકરણ પદ્ધતિઓમાં એટલા માટે ફેરફાર આવતો હોય છે કારણ કે ડાયવર્સિટી બરાબર 1.7થી 1.8 લાખ જેટલી ઓળખાયેલી છે, પરંતુ જેમ જેમ આગળ શોધાતા જાય છે એમ એમના લક્ષણોને આધારે એમને એક વર્ગીકરણમાં મૂકવામાં આવે છે, એટલે એમની પદ્ધતિઓમાં પણ ફેરફાર કરવામાં આવતો હોય છે. તમને વારંવાર મળતા હોય તે લોકોને વર્ગીકૃત કરવા તમે કયા વિવિધ માપદંડ પસંદ કરશો. તમને લોકો અમુક વારંવાર મળતા હોય તો એમને તમારે વર્ગીકૃત કરવા હોય તો કઈ રીતે તમે કયા માપદંડ પસંદ કરશો. બરાબર. તો આપણે સૌથી પહેલાં સંગઠનનું સ્તર, લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશન જોઈશું. કયા સ્તરનું છે એમનું જે સંગઠન છે એ. સંગઠનના પ્રકાર જોઈશું કે કયા ટાઈપનું સંગઠન છે. પછી પોષણ મેળવવાની પદ્ધતિ પણ આપણે જોઈશું, એટલે કે મોડ ઓફ ઓબ્ટેનિંગ ન્યુટ્રિશન. બરાબર. પોષણ એટલે ન્યુટ્રિશન. તો એ ન્યુટ્રિશન કઈ રીતે મેળવે છે, પોષણ કઈ રીતે મેળવે છે એ પણ આપણે જોઈશું. બરાબર. દાખલા તરીકે વેજીટેરિયન છે કે નોન વેજીટેરિયન છે એ રીતે. સ્વાધ્યાયનો ચોથો પ્રશ્ન જોઈએ કે વ્યક્તિગત અને વસ્તીઓની ઓળખ વિધિમાંથી આપણે શું શીખીશું, આપણને શું ખબર પડશે. વ્યક્તિગત અથવા તો જે વસ્તી છે એમની ઓળખ વિધિમાંથી આપણને શું મળશે. તો વ્યક્તિગત અને વસ્તીઓની ઓળખ વિધિમાંથી તે નામ સાથે કયો સજીવ સંકળાયેલો છે ને તે જાણી શકાશે. બરાબર છે. તમને એક મસ્ત ઉદાહરણ આપું. જેમ કે આપણું આધાર કાર્ડ છે. બરાબર. મારું નામ હાર્દિક છે, તો જે મારું આધાર કાર્ડ છે એમાં એક ચોક્કસ નંબર હશે, 12 અંકનો નંબર. તો એ નંબરના આધારે ખબર પડશે કે આ જે આધાર કાર્ડ છે હાર્દિક નામના વ્યક્તિનું છે, તો એ ઓળખી શકશે મને. બરાબર છે. તો એવી રીતે આ જે ઓળખ વિધિ છે, ઓળખ એટલે કે આઈડેન્ટિટી, તો આપણે આધાર કાર્ડને આઈડેન્ટિટી કહેવાય. આઈડેન્ટિટી કાર્ડ જેમ કહેવાય છે આપણી સ્કૂલમાં. તો સ્કૂલમાં આપણું આઈડી કાર્ડ જે હોય છે, બરાબર છે, તો એ ખબર પડશે કે આ આઈ કાર્ડ કોનું છે, કયા નામનું છે. બરાબર. એની ઉપર નામ લખેલું હશે, ચોક્કસ એનો ફોટો હશે. તો વ્યક્તિગત અને વસ્તીઓની જે ઓળખ વિધિ આપણે કરીશું એમાંથી આપણને એવી ખબર પડશે કે આ નામ સાથે કયો સજીવ સંકળાયેલો છે. બરાબર છે. જેમ કે આપણે વાઘ છે, એ વાઘનું જે સાયન્ટિફિક નેમ હોય, હવે એ નેમ આપણને ખબર પડે જ્યારે પણ એ આપણે નામ જોઈએ ત્યારે આપણને ખબર પડશે કે હા આ નામ છે, આ નામ સાથે વાઘ સંકળાયેલો છે. તો મને તમે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો કે જે વાઘ છે એનું સાયન્ટિફિક નેમ શું છે. તમે કોમેન્ટ કરીને મને અવશ્ય જણાવો. ઓકે. 5મો પ્રશ્ન જોઈએ કે નીચે આંબાનું વૈજ્ઞાનિક આપેલું છે, તેમાંથી સાચી રીતે કયું લખેલું છે ને એ જોવાનું છે. 2 નામ આપેલા છે. બરાબર છે. હવે એમાં આપણે શું જોવાનું છે. બરાબર. મેન્જીફેરા ઇન્ડિકા જે આંબાનું વૈજ્ઞાનિક નામ છે, પરંતુ સ્પેલિંગ તો સેમ છે. અહીંયા સ્પેલિંગમાં તો કોઈ ડિફરન્સ લાગતો નથી મને. તો ડિફરન્સ શેમાં છે. ઓકે. આઈ જે છે, ઇન્ડિકાનો આઈ,
અહીંયા સ્મોલ લેટર નથી, મોટો લેટર છે, બરાબર. મોટી ABCDનો આઈ છે અહીંયા, બરાબર. કેપિટલ લેટર છે. અને અહીંયા સ્મોલ લેટર છે, ઇન્ડિકાનો જે આઈ છે, બરાબર છે. તો ઇન્ડિકા શું છે? જાતિ. મેન્જીફેરા પ્રજાતિ. તો પ્રજાતિ અને જાતિ, હવે આ નામ દરેક સજીવને આ રીતનું બે નામ આપેલા હોય છે, પ્રજાતિ અને જાતિ. તો મિત્રો તમે નિયમો યાદ કરી લેજો, અથવા તો મારી વિડીયો જોઈ લેજો આગળની રેગ્યુલર લેક્ચરની. ના જોઈ હોય તો ફરી, તો તમને ખબર પડશે એના નિયમો, કે એક નામ આપવાના પર્ટિક્યુલર નિયમો હોય, નામ આપવા માટેના સ્પેશિયલ નિયમો હોય. એ નિયમોને આધારે જ નામ આપવામાં આવતું હોય છે. મારા અને તમારા જેવા ડાયરેક્ટ બેસીને કોઈ નામ નથી પાડી દેતા સજીવનું. ત્યાં વૈજ્ઞાનિકો બેઠા હશે અને એમના નિયમો હશે, એ પ્રમાણેનું નામ આપવામાં આવતું હોય છે. તો મેન્જીફેરા ઇન્ડિકા આ રીતે લખવામાં આવે છે. દરેક સજીવનું જે વૈજ્ઞાનિક નામ છે એ આ રીતે લખવામાં આવતું હોય છે, કે જે પ્રજાતિ છે મેન્જીફેરા, એનો પહેલો અક્ષર જે છે એ કેપિટલ આવશે. જ્યારે જાતિ છે ઇન્ડિકા, એનો જે પહેલો લેટર હશે એ સ્મોલ લેટરમાં આવશે. તો આ એક નિયમ છે. ઘણા બધા એવા નિયમો છે, પણ આ એક મેઇન નિયમ છે કે જાતિનો જે પહેલો લેટર હશે એ હંમેશા સ્મોલ લેટરમાં હશે. તો અહીંયા સ્મોલ લેટરવાળો જે જવાબ છે એ આપણો સાચો પડે છે, બરાબર. તો આ ખાસ યાદ રાખજો. નીટમાં પણ તમને IMP છે, નીટ માટે પણ પૂછી શકે. વર્ગકને વ્યાખ્યાયિત કરો. જુદા જુદા શ્રેણીય સ્તરે વર્ગકના કેટલાક ઉદાહરણો આપો. તો મિત્રો વર્ગક કોને કહીશું આપણે? વર્ગીકરણ કરીએ તો એમાં વર્ગકો આવતા હોય છે, એટલે કે અલગ અલગ એની કક્ષાઓ આવતી હોય છે, એને વર્ગક કહેવાય. તો વર્ગક એ જુદી જુદી કક્ષાઓનું નિર્દેશન કરે છે, એટલે કે જુદી જુદી કક્ષાઓનું સ્થાન જે છે એ વર્ગક દ્વારા દર્શાવાય છે. વનસ્પતિઓનું પણ વર્ગક બને છે, બરાબર. ઘઉં છે એ શું છે? ઘઉં એક વર્ગક છે. એવી રીતે પ્રાણીઓની અંદર પ્રાણીઓ જે છે, સસ્તનો છે, કૂતરાઓ છે, એ બધા વર્ગકોના સ્વરૂપો છે, બરાબર. વર્ગકો એટલે કે જાતિ, પ્રજાતિ, કુળ, સમુદાય, ગોત્ર, સૃષ્ટિ, આ બધા વર્ગક છે, બરાબર. ઘઉં પણ વર્ગક છે, સસ્તન છે એ પણ વર્ગક છે, પ્રાણી સૃષ્ટિ છે, પરંતુ એ એક સૃષ્ટિ શું છે? એ વર્ગક છે. તો આ રીતે આ બધા વર્ગકો કહેવાય, કે જુદી જુદી કક્ષાઓ છે એમની. ઉદાહરણ તરીકે જે કૂતરો છે, કૂતરો એ સસ્તન એટલે કે સ્તનધારી પ્રાણી છે, બરાબર. અને સસ્તન છે એ બધા પ્રાણીઓ છે, બરાબર. વનસ્પતિ સસ્તન ના હોય, પ્રાણીઓ જ હોય. તો આ રીતે કે એ વર્ગક છે. પછી પ્રાણીઓ જે છે એ સસ્તન અને કૂતરાઓ જુદા જુદા સ્તરે વિવિધ વર્ગક તરીકે રજૂ થાય છે, બરાબર. કૂતરાઓની પણ અમુક જાતો હશે, પરંતુ કૂતરો છે એ વર્ગક તરીકે આપણે લઈ શકાય. જેમ પ્રાણીઓ, સસ્તન એ બધું વર્ગકમાં આવી જાય. પછી વર્ગીકરણીય કક્ષાઓની સાચી શ્રેણી તમે ઓળખી શકશો. ABC ત્રણેયમાંથી સાચી શ્રેણી કઈ છે, એટલે કે સિક્વન્સ કઈ છે એ જોવાની છે. તો સૌથી નિમ્ન કક્ષા કઈ આવશે? આપણે જોયું હતું જાતિ. જાતિ એ સૌથી પહેલાં આવશે. એના પછી શું આવશે? પ્રજાતિ આવશે, બરાબર છે. પ્રજાતિ પછી કુળ આવશે, પરંતુ અહીંયા કુળ નથી, ગોત્ર છે. તો પ્રજાતિ પછી ગોત્ર, સિક્વન્સ આપણે જોવાની છે, બરાબર. એવું જરૂરી નથી કે જાતિ પછી પ્રજાતિ પછી કુળ જ આવવું જોઈએ. અહીંયા કુળનું ઓપ્શન નથી, એટલા માટે ગોત્ર છે તો ગોત્ર આવશે, બરાબર છે. અને પછી આવશે સીધો સમુદાય, બરાબર. અને સમુદાય પછી છેલ્લે આવે છે સૃષ્ટિ. તો બીજા જે બે ઓપ્શન છે એ ખોટા છે, કે જે જાતિ છે એના પછી ડાયરેક્ટ ગોત્ર બતાડેલું છે એ ખોટું છે, બરાબર છે. પછી પ્રજાતિ પછી જાતિ આપેલી છે, આ પણ ખોટું છે, બરાબર છે. તો સાચો જવાબ આપણો C છે, જાતિ પછી પ્રજાતિ પછી ગોત્ર પછી સમુદાય. તો આ રીતે આવશે. જાતિ શબ્દ માટે હાલમાં સ્વીકાર્ય દરેક અર્થો ભેગા કરવાના તમે પ્રયત્ન કરો. તમારા શિક્ષક સાથે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ તેમજ વનસ્પતિઓ અને બેક્ટેરિયાની જાતિઓની અર્થની ચર્ચા કરો, બરાબર છે. આ થોડો એક અલગ પ્રકારનો પ્રશ્ન છે મિત્રો, જે તમારે જાતે જ કરવાનો હોય છે, બરાબર છે. તો વર્ગીકરણના અભ્યાસમાં મૂળભૂત સામ્યતાઓ ધરાવતા સ્વતંત્ર સજીવોની જે જૂથ છે, જૂથની જાતિ સ્પીસીસ તરીકે ગણના થાય છે, બરાબર છે. કે મૂળભૂત સામ્યતાઓ એટલે કે એના ઘણા બધા એવા લક્ષણો જે હશે એ સેમ ટુ સેમ દેખાશે આપણને, એને આપણે જાતિ કહીશું. જે સૌથી નીચેનો લોવેસ્ટ, સૌથી નીચલી કક્ષામાં આવે છે જાતિ એટલે કે સ્પીસીસ,
બરાબર છે. એમાં મૂળભૂત સામ્યતાઓ ધરાવતા સ્વતંત્ર સજીવો જે હશે એમાં ગણના થશે. પછી વિશિષ્ટ બાહ્ય રચનાકીય તફાવતને આધારે એક જ જાતિ એ નજીકનો સંબંધ ધરાવતી અન્ય જાતિમાંથી અલગ પણ કરી શકાય છે. બરાબર. ઉદાહરણ જોઈએ કે મેન્જીફેરા ઇન્ડિકા એટલે કે આંબો, સોલેનમ ટ્યુબેરોસમ એટલે કે બટાટા અને પેન્થેરા લિયો એટલે કે સિંહ. તો આ ત્રણેય જે છે એની અંદર ઇન્ડિકા, ટ્યુબેરોસમ અને લિયો જે છે એ ચોક્કસ જાતિના નામ તરીકે રજૂ થાય છે. બરાબર. આ પાછળની જે છે એ બધી જાતિ છે અને આગળ જે છે મેન્જીફેરા, સોલેનમ અને પેન્થેરા એ પ્રજાતિ છે. તો વિશિષ્ટ બાહ્ય રચનાકીય તફાવતને આધારે એક જાતિ એ નજીકનો સંબંધ ધરાવતી અન્ય જાતિમાંથી આ રીતે અલગ કરી શકાય છે. આંબો, બટાકા અને સિંહ બધાનો આપણને ડિફરન્સ ખબર જ છે. બરાબર. બધાની જાતિ પણ અલગ અલગ છે એ રીતે. તો નીચેના શબ્દો હવે વ્યાખ્યાયિત કરો. પહેલો શબ્દ છે કે સમુદાય. તો કેટલાક સમાન લક્ષણો ધરાવતા વર્ગોના સમૂહને સમુદાય કહે છે. કે સમાન લક્ષણો ધરાવશે એવા વર્ગો ભેગા કરીશું આપણે તો આખો સમુદાય બનશે. ઉદાહરણ તરીકે સમુદાય મેરુદંડી, એની અંદર કયા કયા વર્ગો આવશે? તો કે મત્સ્ય, ઉભયજીવી, વિહંગ અને સસ્તનો. તો આ ચારેય જે વર્ગો છે એ વર્ગો ભેગા કરીશું ને સમુદાય શું બનશે? આપણો સમુદાય જે બનશે, બરાબર છે, એ મેરુદંડી સમુદાય બનશે. તો એમનું એક સામાન્ય લક્ષણ શું છે કે જે ચારેયમાં જોવા મળે છે આપણને? બરાબર છે. તો એક એવું લક્ષણ જે છે મેરુદંડ એ આપણને ચારેયની અંદર જોવા મળે છે વર્ગની અંદર. તો આ ચારેય વર્ગો છે મત્સ્ય, ઉભયજીવી, વિહંગ અને સસ્તનો. મિત્રો ખાસ યાદ રાખજો કે સમાન લક્ષણો ધરાવતા વર્ગોના સમૂહને સમુદાય કહીશું. સમાન વસ્તુ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે કે લક્ષણો સરખા હોવા જોઈએ એવા જ અમુક વર્ગો આપણે ભેગા કરીશું કે આ વર્ગની અંદર આપણને આ લક્ષણ જોવા મળે છે તો આવું લક્ષણ બીજા કયા સજીવના વર્ગમાં જોવા મળે છે તો એ વર્ગને ઉઠાવીને આમાં મૂકો. બરાબર. તો આ રીતે વર્ગીકરણ જ્યારે કરીએ ત્યારે સમુદાયનો આ રીતે ઉપયોગ થતો હોય છે. તો એમનું જે મુખ્ય લક્ષણ છે એ છે કે ઝાલરો ધરાવતી કંઠનળી એ આપણને જોવા મળશે. બરાબર છે. તો એમનું એક લક્ષણના આધારે આ રીતે એમને સમુદાયમાં ગોઠવવામાં આવે છે. નીચેનો શબ્દ વ્યાખ્યાયિત કરો. શબ્દ આપણો છે વર્ગ. તો વર્ગ જે છે એ પાયાની કક્ષા છે. બરાબર. વર્ગ એના આધારે આપણે ચોક્કસ એક સ્થાન વર્ગીકરણમાં મૂકી શકીએ છીએ સજીવને. સમાન લક્ષણો ધરાવતા ગોત્રોને વર્ગમાં મૂકવામાં આવે છે. બરાબર છે. વર્ગની અંદર આપણે કોને મૂકીશું? તો એવા ગોત્રો કે જેના લક્ષણો સમાન હશે. બરાબર છે. તો વર્ગ સસ્તનમાં ગોત્રો કેવા કેવા આપણને જોવા મળે છે? તો કે કાર્નિવોરા, ચિરોપ્ટેરા, રોડેન્સિયા, પ્રાઇમેટા. તો આ બધા ગોત્રો આપણને સસ્તન વર્ગની અંદર જોવા મળે છે. જ્યારે સસ્તનની અંદર આપણે વિભાગો જોઈશું તો આપણને ગોત્રો આ બધા જોવા મળશે. હવે આ બધા ગોત્રો ભેગા કરીશો તો તમને એક વર્ગ મળશે. બરાબર છે. તો સમાન લક્ષણો ધરાવતા ગોત્રો જે હશે એમને વર્ગમાં ભેગા કરવામાં આવે છે. આ મુખ્ય યાદ રાખવાનું છે. તેઓમાં કેટલાક સમાન લક્ષણો હોય છે. બરાબર. મેં આગળ જ કીધું હતું કે સમાન લક્ષણો હશે તો જ એમને એક વર્ગમાં મૂકીશું. જેવા કે સ્તન ગ્રંથિ અને શરીર પર રૂંવાટી એટલે કે વાળ. તો આ બધા જે ગોત્રો છે એ બધામાં આ લક્ષણો આપણને જોવા મળશે એટલે એમને ઉઠાવીને એક જ ગોત્રમાં મૂક્યા છે. બરાબર. અને એવા ગોત્રોને એક જ વર્ગની અંદર મૂકેલા છે. બરાબર છે. પછી એક શબ્દ આવે છે કે કુળ. કુળ શબ્દને વ્યાખ્યાયિત કરો અને સમજો. તો કુળ જે છે એ સંબંધિત પ્રજાતિઓનું જૂથ ધરાવે છે. કુળ એ વાનસ્પતિક એટલે કે વેજીટેટિવ અને પ્રાજનનિક એટલે કે રિપ્રોડક્ટિવ એમ બંને લક્ષણોને આધારે વર્ગીકૃત કરવામાં આવતું હોય છે. બરાબર. કે અહીંયા મુખ્ય લક્ષણો કેવા લેવામાં આવેલા હોય છે? તો કે વાનસ્પતિક અને પ્રાજનનિક બંને લક્ષણોને આધારે જ એ જે કુળ છે એની રચના કરવામાં આવતી હોય છે. ઉદાહરણ જોઈએ કે વનસ્પતિની અંદર સોલેનમ, પેટુનિયા અને ધતુરા એ ત્રણેય જે છે એ જુદી જુદી પ્રજાતિઓ એક જ કુળની અંદર આવેલી હોય છે. સોલેનેસીની અંદર મુકાય છે. એ જ રીતે પ્રાણી સમુદાયમાં વાત કરીએ તો લિયો, ટાઇગ્રીસ, પારડસ વગેરે જાતિઓ સમાવતી એક જ પેન્થેરા પ્રજાતિમાં આવેલું હોય છે. જે બીજી ફેલિસ જે છે એ પ્રજાતિ સાથે ફેલિડી કુળમાં મૂકવામાં આવેલી હોય છે. બરાબર છે. આ પ્રજાતિ જે છે એ કયા કુળમાં મૂકીશું? કુળ જ્યારે બનાવીશું તો એને બીજી જે પ્રજાતિ જે છે ફેલિડી એ ફેલિડી કુળમાં આપણને આ બંનેને મૂકવામાં આવશે. કૂતરા અને બિલાડીમાં કેટલીક સમાનતાઓ અને અસમાનતાઓ આપણે સારી રીતે જોઈ શકીએ છીએ.
તો તેઓ બે અલગ કુળોમાં વિભાજિત થયેલા છે, એટલે કે ફેલિડી અને કેનિડી. તો આ બંને એમના અલગ અલગ કુળો છે. મિત્રો, જાતિ પ્રજાતિ આ બધું આપણે એક બીજું જે ઉદાહરણ છે એના દ્વારા પણ સમજી શકીએ કે ગામ છે, બધા સરખા ગામ ભેગા થઈને તાલુકો બનાવશે, તાલુકા ભેગા થઈને જિલ્લાઓ બનાવે છે, એ રીતે. તો એક જ ગામના બે વ્યક્તિઓ હશે એમાં કેટલાક સરખા લક્ષણો જોવા મળશે. આપણે ઇમેજિન કરવાનું છે ને એ રીતે યાદ રાખવાનું છે, જસ્ટ ઉદાહરણ તરીકે, બરાબર. તો માની લો કે એક જ ગામના બે વ્યક્તિઓ છે, એ બંનેના લક્ષણો સમાન છે, થોડા ઘણા અલગ છે, એટલા માટે એ સ્વતંત્ર છે બંને સજીવો, પરંતુ મોસ્ટલી જે મોટાભાગના લક્ષણો સમાન છે એટલે એક જ ગામના છે. પછી એ જ ગામના એવા બીજા ગામ આસપાસ જે હશે એમને ભેગા કરીશું તો એક તાલુકો બનશે, કે આ તાલુકાના જે લક્ષણો જે છે, બરાબર, એ સજીવોના લક્ષણો થોડા ઘણા સરખા આવે છે. પછી થોડાક લક્ષણો જુદા પડશે તો એ બીજા તાલુકાથી અલગ પડશે, એટલે કે એક જ જિલ્લાના અલગ અલગ તાલુકાઓ બનશે, બરાબર. જે હવે એક જિલ્લો છે એ જિલ્લાના બધા સજીવોમાં લક્ષણો જે છે એ ધીરે ધીરે હવે ઓછા થતા જશે જેમ જેમ આપણે ઉપર જઈશું, બરાબર છે. કે આપણે ગામડાથી લઈને રાજ્ય સુધી જઈશું તો લક્ષણો અલગ પડતા જશે, કારણ કે ગામના એક જ ગામના બે સજીવોનું જે લક્ષણો હશે એ સરખા હશે, પરંતુ બે અલગ અલગ તાલુકાઓના બે ગામડા લઈશું તો એમના લક્ષણો અલગ અલગ હશે. તો તમે એ રીતે પણ અહીંયા યાદ રાખી શકો છો. પછી એક શબ્દ છે કે ગોત્ર. ગોત્ર એટલે શું? તો કે કેટલાક સરખા લક્ષણો ધરાવતા હવે કુળો ભેગા કરીને આપણે ગોત્ર જેવી ઉચ્ચ કક્ષા બનાવવાની છે. મેં કીધું એમ કે તાલુકાઓ ભેગા કરીને જિલ્લાઓ બનાવીશું, જિલ્લાઓ ભેગા કરીને રાજ્ય બનાવીશું, બરાબર. એક ઉચ્ચ કક્ષા બને છે એક પછી એક. દાખલા તરીકે કોન્વોલ્વુલેસી, બરાબર, અને સોલેનેસી. તો એવા જે વનસ્પતિ કુળો છે એ એમના એક લક્ષણ, એટલે કે એમનું જે પુષ્પીય લક્ષણ છે એમનામાં એ લક્ષણો સરખા હશે તો એમને એક જ ગોત્રમાં આપણે મૂકીશું, પોલિમોનિયલ્સ. તો પોલિમોનિયલ્સની અંદર આપણે સોલેનેસી અને કોન્વોલ્વુલેસીમાં મૂકીશું. એ બંનેને આ ગોત્રની અંદર પોલિમોનિયલેસમાં મૂકીશું, બરાબર. કારણ કે એમનું જે એક લક્ષણ છે પુષ્પીય લક્ષણ એ બંનેમાં સરખું છે એટલા માટે. જ્યારે પ્રાણીની અંદર વાત કરીએ તો ફેલિડી અને કેનિડી એ કુળો જે છે એક જ ગોત્રમાં મૂકીશું આપણે, કાર્નિવોરા. આ બંને વચ્ચે ઘણું બધું અલગ અલગ છે, પરંતુ એક એવું લક્ષણ સમાવેશ, જે એક લક્ષણ જે છે, બરાબર, એ સેમ છે, એના કારણે આપણે કાર્નિવોરામાં મૂકવામાં આવે છે. પછી નીચેના શબ્દો વ્યાખ્યાયિત કરો. એમાં એક શબ્દ છે પ્રજાતિ. તો નજીકના ગાઢ સંબંધ ધરાવતી જાતિઓના જૂથ એ પ્રજાતિની અંદર સમાવેશ કરવામાં આવે છે, કે જે અન્ય પ્રજાતિની જાતિની સાપેક્ષે વધુ સામાન્ય લક્ષણો ધરાવશે. મેં કીધું એમ, બરાબર, કે જાતિઓ બધી ભેગી મળીને પ્રજાતિ બનાવશે, બે ગામ ભેગા મળીને એક તાલુકો બનાવશે, એ રીતે. તો બે જાતિઓ જે સરખા થોડા ઘણા લક્ષણો હશે એમને એક પ્રજાતિમાં મૂકવામાં આવશે, કે જે અન્ય પ્રજાતિની જાતિ જે હશે એની સાપેક્ષે વધુ સામાન્ય લક્ષણો ધરાવતા હશે. પછી ખૂબ જ નજીકનો સંબંધ ધરાવતી જાતિઓ ભેગી મળીને પ્રજાતિ બનાવે છે. મેં કીધું એમ, દાખલા તરીકે બદામ અને રીંગણ એ બે જુદી જુદી જાતિઓ છે, પરંતુ બંને સોલેનમ પ્રજાતિની અંદર જ આવેલી હોય છે. પછી સિંહ એટલે કે લાયન, એને પેન્થેરા લિયો કહેવાય છે. દીપડો એટલે કે લિયોપર્ડ, પેન્થેરા પાર્ડિયસ. વાઘ એટલે કે ટાઈગર, પેન્થેરા ટાઇગ્રીસ. હવે આ ત્રણેય જે છે એ કેટલાક સામાન્ય લક્ષણો ધરાવે છે, તો એમને આપણે પેન્થેરા પ્રજાતિમાં મૂકેલા છે, પરંતુ જાતિઓ બધી અલગ અલગ છે. આ પેન્થેરા પ્રજાતિ એ અન્ય પ્રજાતિ જે છે ફેલિસ એના કરતાં થોડીક જુદી પડે છે, કે જે બિલાડીની પ્રજાતિ છે. સજીવના વર્ગીકરણ અને ઓળખ વિધિમાં જે ઓળખ ચાવી હોય છે એ કેવી રીતે આપણને મદદરૂપ થાય છે એ જોઈએ. તો ઓળખ ચાવી આપણે જોઈ હતી લાસ્ટમાં, કે એ સામાન્ય રીતે જોડમાં રહેલા વિરોધાભાસી લક્ષણોને આધારે આપવામાં આવે છે. મેં એક સરસ ઉદાહરણ આપ્યું હતું રુધિરનું, બરાબર છે, કે અમુક એવા સજીવો છે જેમનું રુધિર લાલ છે, અમુક એવા સજીવો છે જેમનું રુધિર લાલ નથી. તો એ બંને વિરોધાભાસી લક્ષણો થયા, જેને જોડ કણિકા કહેવાય છે, કપલેટ કહેવાય છે. હવે આવી જે ચાવી છે એ બે વિરોધાભાસી વિકલ્પો વચ્ચેની પસંદગી રજૂ કરે છે, એટલે કે જેમાં લાલ કલરનું રુધિર છે એમને એક જ બાજુ કરી દો, જેમનું લાલ રુધિર નહોતું એમને બીજી બાજુ કરી દો. એટલે બંને અલગ અલગ વિરોધાભાસી લક્ષણોને આધારે એમને જોડ બનાવી દીધી આપણે. પછી ચાવીમાં રહેલા દરેક જાહેર નિરૂપણને માર્ગદર્શિકા કહે છે, બરાબર. જાહેર નિરૂપણ એટલે કે જે માર્ગદર્શન આપશે એના લક્ષણો વિશે. માટે
કુળ, પ્રજાતિઓ, જાતિઓ જેવી વર્ગીકરણ જે કક્ષાઓ છે એ માટેની ઓળખ વિધિના હેતુઓ માટે અલગ વર્ગીકરણીય ચાવીઓ જરૂરી છે. બરાબર, અલગ વર્ગીકરણની ચાવી હોવી જરૂરી છે કે એમને માર્ગદર્શિકા, એમના લક્ષણો વિશે આપણને કંઈક માર્ગદર્શન આપશે. પ્રકૃતિમાં ચાવીઓ જે છે એ સામાન્ય રીતે વિશ્લેષણાત્મક એટલે કે એનાલિટિકલ હોય છે, કે એ ચાવીઓના આધારે આપણે એનું એનાલિસિસ કરી શકીશું. બરાબર છે, એનું વિશ્લેષણ કરી શકીશું એમના લક્ષણોનું. બરાબર છે. તો વનસ્પતિઓની યાદી એટલે કે ફ્લોરા, પરિચય પુસ્તિકાઓ એટલે કે મેન્યુઅલ્સ, લઘુ પુસ્તિકાઓ એટલે કે મોનોગ્રાફ્સ અને પદ્ધતિસરની સૂચિઓ એટલે કે કેટેલોગ્સ વગેરે જે છે એ વનસ્પતિઓનું નોંધનીય વર્ણન કરવામાં બીજા કેટલાક પણ ઉપાયો છે. આ જે છે આપણે આ જે ઉપાયો જોયા એ આપણે વનસ્પતિઓનું વર્ણન આ રીતે પણ કરી શકીએ છીએ. તેઓ સાચી ઓળખ વિધિમાં પણ મદદરૂપ થાય છે. એક પ્રકારની ઓળખ વિધિ જ છે, ઓળખ ચાવી જેને કહેવાય. તો એ ઓળખ વિધિમાં આપણને મદદરૂપ થશે. તેઓ ચોક્કસ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિ જાતિઓની વિશેની નિર્દેશિકા એટલે કે ઇન્ડેક્સ ધરાવે છે. બરાબર, કે અમુક ચોક્કસ વિસ્તારમાં આપણને એ વનસ્પતિઓ જોવા મળે છે તો આપણને એના વિશે એક નિર્દેશિકા, એક આપણને નિર્દેશન કરશે. બરાબર છે. અને પરિચય પુસ્તિકાઓ જે હશે એ જે તે વિસ્તારમાં જોવા મળતી જાતિઓના નામની ઓળખ માટેની માહિતી મેળવવા માટે ઉપયોગી છે. અલગ અલગ વિસ્તારમાં આપણને અલગ અલગ જાતિઓ જે જોવા મળે છે એમની નામની ઓળખ કઈ રીતે કરવી એ આપણને પરિચય પુસ્તિકાઓમાં જોવા મળે છે. પછી વાત કરીએ લઘુ પુસ્તિકાઓ. તો લઘુ પુસ્તિકાઓ એ કોઈ એક વર્ગકની માહિતી આપે છે. બરાબર છે, જેમ અલગ અલગ વર્ગકો હોય છે તો કોઈ એક વર્ગકની માહિતી સ્પેશિયલી લઘુ પુસ્તિકાની અંદર જોવા મળશે. હવે છે વનસ્પતિ અને પ્રાણીઓના યોગ્ય ઉદાહરણો સાથે વર્ગીકરણની શ્રેણી જે છે એની સ્પષ્ટતા કરો એવો પ્રશ્ન છે. તો જાતિથી લઈને સૃષ્ટિ સુધીની જે વર્ગીકરણીય કક્ષા છે એ ચડતા ક્રમમાં બતાવેલી છે. બરાબર, તો જાતિ, પછી આવશે પ્રજાતિ, પછી આવશે કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય અથવા તો વિભાગ અને પછી છેલ્લે આવશે સૃષ્ટિ. તો જાતિ સૌથી નીચેની કક્ષા છે અને સૃષ્ટિ સૌથી ઉપરની કક્ષા છે. ઉપરાંત વિવિધ વૈજ્ઞાનિકોએ વિવિધ વર્ગકોને વધુ સાનુકૂળ અને વૈજ્ઞાનિક અભ્યાસ માટે આ ક્રમિક શ્રેણીમાં ઉપકક્ષાઓ પણ વિકસાવેલી છે. બરાબર છે, આમાં અમુક ઉપકક્ષાઓ પણ વૈજ્ઞાનિકોએ વસાવેલી છે કે જેનાથી સરળતા રહે આપણે એના લક્ષણો જાણવામાં. જ્યારે આપણે જાતિથી સૃષ્ટિ સુધીનો તરફ જઈશું આપણે, બરાબર, જાતિથી સૃષ્ટિ તરફ જ્યારે જઈશું તો સામાન્ય જે લક્ષણો હશે એની સંખ્યા ઘટતી જશે. આગળ મેં જેમ વાત કરી એમ કે તમે ગામથી લઈને રાજ્ય સુધી જશો તો સરખા લક્ષણો ઘટતા જશે સજીવોની વચ્ચે. એક ગામના બે સજીવોના લક્ષણો સરખા હશે, પરંતુ બીજા એક જિલ્લાના બીજા ગામના સજીવોનું લક્ષણો અલગ હશે કંઈક, તો એની સંખ્યા ઘટતી, જે સરખા લક્ષણો હશે એની સંખ્યા ઘટતી જોવા મળશે. અને સૃષ્ટિથી પ્રજાતિ સુધી આપણે નીચેની તરફ જઈશું તો સામાન્ય લક્ષણોની સંખ્યા વધતી જશે. એટલે કે આપણે દેશમાંથી જો ગામડા લેવલે આવીશું તો આપણને સામાન્ય લક્ષણો વધતા જશે. એટલે કે દેશની અંદર ઘણા બધા રાજ્યો છે, પરંતુ ગુજરાત રાજ્યના ભલે જિલ્લા અલગ અલગ હોય પરંતુ છે તો ગુજરાતના જ ને. તો જે સામાન્ય લક્ષણ છે એમનું કયું છે તો કે એક જ ગુજરાત રાજ્યના છે, તો એ એમનું સામાન્ય લક્ષણ થયું. પરંતુ એમનામાં હજુ પણ કંઈક જુદાપણું છે કે એમનું જે જિલ્લો છે એ અલગ અલગ છે. ઉચ્ચ કક્ષાએ એક વર્ગકનો એ જ સ્તરે બીજા વર્ગકનો સંબંધ નક્કી કરવામાં વધુ મુશ્કેલી પડે છે. આથી વર્ગીકરણની સમસ્યા જે છે એ વધુ જટિલ બનતી જાય છે. એટલે કે ઉચ્ચ કક્ષાએ જેમ આપણે સજીવો જોઈશું અલગ અલગ, તો જે એક જ વર્ગકનો એ સ્તરે જ્યારે બીજા વર્ગકનો સંબંધ જ્યારે નક્કી કરવો હશે આપણે, તો આપણને થોડી તકલીફ પડશે કે જે બે અલગ અલગ વર્ગકો છે અને એનું જે સ્તર છે એ બીજા વર્ગકનું જે સ્તર છે એનું બંને વચ્ચેનું જે સંબંધ નક્કી કરીશું ત્યારે આપણને થોડી મુશ્કેલી પડી શકે છે. આ વાત કરી છે ઉચ્ચ કક્ષાની અંદર, બરાબર, જ્યારે થોડા હાઈ લેવલ ઉપર આપણે જઈશું ત્યારે. હવે ઘરમાખી, મનુષ્ય, આંબો અને ઘઉં જેવા કેટલાક સામાન્ય જે સજીવો છે એમનું વર્ગીકરણ આપણે જોવાનું છે. તો આપણે આ કોષ્ટકમાં જોઈશું કે સજીવો અને તેમની વર્ગીકરણ કક્ષાઓ. તો આપણે મનુષ્યની જોઈએ, આપણી પોતાની વાત કરીએ તો આપણું વૈજ્ઞાનિક નામ છે હોમો સેપિયન્સ. આપણે કઈ પ્રજાતિના સભ્યો છીએ તો કે હોમો. કુળ જે આપણું છે એ હોમોનીડી છે. આપણું ગોત્ર છે એ પ્રાઇમેટા છે. આપણે સસ્તન વર્ગના પ્રાણીઓ છીએ, બરાબર. અને આપણો જે સમુદાય છે એ મેરુદંડી છે. આપણે મેરુદંડી સમુદાયના પ્રાણીઓ છીએ. એ રીતે વાત કરીએ ઘઉંની, તો ઘઉં જે છે એનું વૈજ્ઞાનિક નામ છે ટ્રિટિકમ એસ્ટિવ.
પ્રજાતિ એની જે છે એ ટ્રિટિકમ છે, પોએસી કુળનું છે, પોએલ્સ એનું ગોત્ર છે અને એ વર્ગ જે છે એ એક દળી છે, બરાબર. અને આવૃત બીજધારી જે છે એનો સમુદાય છે. આવૃત બીજધારીની અંદર એક દળી અને દ્વિદળી એમ બે પ્રકારો પડેલા હોય છે. તો જે ઘઉં છે એ એક દળીમાં સમાવેશ છે. તો આ રીતે યાદ રાખવાનું છે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય ને તો લાઇક કરી દેજો, કંજુસાઈ કરતા નહીં. જો તમે લાઇક કરશો તો મને ખબર પડશે કે મારે આવા વિડીયો બનાવવા જોઈએ કે ના બનાવવા જોઈએ. ચેનલને સબસ્ક્રાઈબ તો કર્યું જ હશે તમે, તો તમારા ફ્રેન્ડ સાથે પણ શેર કરી દેજો.